બાબા સાહેબે જે કહ્યું છે ડંકાની ચોટ પર આ દેશમાં થયું છે. ગાંધીજીએ એમ કહેલું કે પાકિસ્તાન તો મારી છાતી પર થશે, મારે મોં. અને એમની હયાતીમાં પાકિસ્તાન થયું. એની આર્સવાણી 1940માં થોટ્સ ઓન પાકિસ્તાન મારા બાબા સાહેબ લખીને આપી દીધેલું કે આ રીતે થશે, આટલા ભાગલા પડશે, આટલા આટલા રાજ્યો જતા રહેશે. અને સેમ એ તરફથી થયું. સાહેબ એણે એ વખતે કહ્યું. બાબા સાહેબ જેવો કોઈ રાષ્ટ્રભક્ત નથી. બાબા સાહેબ એમની હયાતીમાં કહેલું કે જે દિવસે આ હિન્દુઓ પુના કરાર કરીને પાછા આવ્યા ત્યારે કીધું જે અત્યારે હિન્દુઓ ભલે મને ગાળો બોલતા હશે, પણ જ્યારે આ દેશનો ઇતિહાસ લખાશે ને ત્યારે આ દેશની અંદર રાષ્ટ્રભક્તિની અંદર સૌથી પહેલું નામ મારું હશે. અને આનું ગીત સાંભળી છે ભજન, બંધારણ વાળો મારા કલેજાની કોળ. પણ આમાંથી કેટલાને ખબર છે કે ભજન બધાને એમ જ છે કે હેમંત ચૌહાણ 99% બધાને એમ જ છે. ચાંદ બતાવીશું ને પૂનમનો, કે જો કેટલો સરસ પૂનમનો ચાંદ. તો કે તારી આંગળી ટેડી કેમ છે? અલે આ ટેડીની ક્યાં મેથી મારે, તો આંગળી જવા દે ને, ચાંદ જો. એટલે બૌદ્ધ ધર્મની વાત કરું તો મારા હગા ભાઈ જોડે મેળ ના મારે શું કરવાનું? કોઈ કેરી ટોપા મૈત્રીને કરુણા પહેલા તારા ઘરમાં રાખ ને. સીધી વસ્તુ છે. હું બહુ જ નાનો માણસ છું. તમે બધા ગુણીજનો છો કે મારા જેવા તુચ્છ એક લેહમેનને તમે અહીંયા મને પોંખ્યો અને રાંકમાંથી રાજા બનાવ્યો. એના માટે મારી જોડે કોઈ શબ્દો નથી. લિટરલી આઈ હેવ નો વર્ડ્સ. હું બધું તૈયાર કરીને લાવેલો પણ હું બધું ભૂલી ગયો કે મારે શું પીરસવું. કારણ કે તમે જ્યારે પીરસવા જતા હોય ત્યારે એક તૈયારી કરીને જો. તમે આટલો બધો ખર્ચો કરતા હોય, આટલી બધી લોકો આવ્યા. મને સૌ વિશેષ આનંદ છે કે મહિલાઓ વધારે છે. આપણા માટે બહુ ગૌરવનો વિષય છે કે આટલી બધી મહિલાઓ આટલા સમય સુધી અહીંયા બેસી રહી છે અને સાંભળે છે. એ ધન્યને પાત્ર છે. અને સૌરાષ્ટ્ર હું ફરીવાર કહું છું, સૌરાષ્ટ્ર એ મહારાષ્ટ્ર છે. સૌરાષ્ટ્ર એ મહારાષ્ટ્ર છે. જે રીતે આંબેડકરી મુવમેન્ટ સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં થાય છે ને, એનાથી પણ ડબલ વ્યક્તિ ક્યાંય થતી હોય ને તો એ સૌરાષ્ટ્રમાં થાય છે. એની હું તાજનો સાક્ષી છું. મેં એ જોઈ છે, માણી છે, અનુભવી છે, અને મારા અનુભવથી કહું છું. ચાહે પહેલી કોન્ફરન્સની વાત હોય કે કાળવા ચોકની અંદર મંજીભાઈ સાક્ષી છે, બૌદ્ધ પરિષદ ભરેલી, કરુણાકર ભંતે, સામંત કાબા, અને જે માહોલ હતો એ માહોલ એ પ્રયત્નો કરતા કરતા આજે અહીંયા સુધી પહોંચ્યા છે. મિત્રો, આપણો એજન્ડા શું? દલિતોનો આપણો એજન્ડા શું? બસ ખાલી જય ભીમ બોલો? આપણો એજન્ડા શું? જેમ કે હિન્દુઓનો એજન્ડા છે કે ભાઈ હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું, મુસ્લિમોનો એજન્ડા છે પાન ઇસ્લામિક, સમગ્ર વિશ્વને ઇસ્લામિક બનાવવાનું. આપણો એજન્ડા શું? આપણે શું કરવું છે? આપણે ક્યાં જવું છે? આપણે શું મેળવવું છે? એના વિશેનો કોઈ એજન્ડા ખરો? આપણે બીજાના છુપા એજન્ડા શોધવામાં પડ્યા. પેલો શું કરે, પેલો શું કરે, ઓલો શું કરે, ઓલો ન આવવો જોઈએ, ઓલો ના આવવો જોઈએ. સાહેબ શું કરવા? તમે બીજાના છુપા એજન્ડામાં શું કરવા પડો છો? જય ભીમ બોલો એટલે વાર્તા પૂરી. પછી આગળ કશું પૂછવાનું જ ના હોય. મારી પર ફોન આવે ને કોઈ સામેવાળો એમ કે જય ભીમ, પછી હું પૂછતો નથી. હું એમ કહું બોલ ભાઈ શું કામ હતું? આગળ પૂછવાનું જ ના હોય. તમારો છુપો એજન્ડા બીજાનો શું કરવા શોધો છો? આપણા લોકોમાં નેતા અને પ્રધાન વચ્ચેનો ફરક હજુ બી આપણે ક્યાંક કન્ફ્યુઝ છીએ. આંબેડકર નેતા હતા ને બાકીના બધા પ્રધાન હતા. સાહેબમાં સાહેબ, બાબા સાહેબ ને બાકીની બધી સાહેબડીઓ. સાહેબ એક જ હતા. આપણો મહત્વનો વિષય કોઈ સમસ્યાની વાત કરીએ તો એક તો આપણી સુરક્ષા અને એક આપણી આર્થિક સદ્ધરતા. આ બે વસ્તુને આપણે કઈ રીતે ગેઇન કરી શકીએ, આના વિશે આપણે કંઈ વિચારવું જોઈએ. અને નો ડાઉટ છેલ્લા 40-50 વર્ષથી જે પ્રકારે મુવમેન્ટ છે, આજે જે પ્રકારે માહોલ છે, આપણે કંઈક મેળવ્યું છે, પણ જોઈએ એટલું મેળવી શક્યા નથી, એ હકીકત છે. એ વિશે પણ આપણે વિચારવું પડશે. મહિલા સશક્તિકરણ, મેં પહેલાં જ કીધું, મહિલા સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ. મારા 2 પુસ્તક છે. એક અત્તરના પૂમડા ભાગ 1, સાહેબે કીધું એમ, જેમાં 26
કે 27 બધા જ દલિત નેતા છે. કરસન લેવા હોય, જીટી પરમાર હોય, રમેશચંદ્ર હોય, આ બધા જ છે. 17ના પૂમડા ભાગ 2 જેની અંદર બધા સવર્ણ આગેવાન છે કે બાબા સાહેબના જે તંત્રી હતા દેવરાજ વિષ્ણુ નાયક, જેણે મનુસ્મૃતિની હોળી કરી, બાપુ સહસ્ત્ર બુદ્ધે, મોરેશ્વર દોંદે, આવા બધા એવા 17 જેટલા છે. અને મારું એક ભાગ 3 હવે મને ખાતરી થઈ કે હવે મારે કાઢવું પડશે, કારણ કે હું પ્રોસેસમાં હતો, વિચારતો હતો કે શું કરું. અને મારું ભાગ 3 મહિલાઓ માટે હશે એ મારી તમને ગેરંટી છે. એનું કારણ છે ગાંધી યુગની સ્વતંત્રતાની સેનાનીઓ, આપણે વિજયાશંકર પંડિત ને સરોજિની નાયડુ, મીઠુબેન પીટીટ, નો ડાઉટ આદર છે, પણ અમારી સમતાની સેનાનીઓ બી કેટલીક હતી જે ઇતિહાસના પાના પર એની ક્યાંય નોંધ નથી. આ નોંધ લાવવાનું કામ મારું છે અને હું તમને કરી બતાવીશ. કોઈ પણ સમાજ કેટલો વિકસિત છે એ તમારે માપદંડ જોવો હોય તો ત્યાં મહિલાની પરિસ્થિતિ શું છે એની પર ડિપેન્ડ છે. એટલે મારે ભાગ 3 એ કરવું છે ને એના વિશે પ્રોસેસમાં છે. હું 100% એના વિશે કામ કરીશ અને ભાગ 3 હું બહુ જ જલ્દી કાઢીશ, કારણ કે એ જરૂરી છે. મિત્રો, કેટલાક એવા તથ્યો છે જે આપણે કોઈ જાણતા જ નથી, કાં તો આપણે રિસર્ચ કરવામાં આનતા નથી. આપણે પેલું ગીત સાંભળીએ છે ભજન, બંધારણ વાળો મારા કલેજાની કોળ, પણ આમાંથી કેટલાને ખબર છે કે ભજન બધાને એમ જ છે કે હેમંત ચૌહાણ 99% બધાને એમ જ છે મોસ્ટલી. એ આંગળી ઊંચી ન કરો મંજી બાપા, તમારે કશું કહેવાનું નથી, બોબડા થઈ જાવ હમણાં. હા યાર, મારે પથારી ફેરવી દો છો લખેલા. બંધારણ વાળો મારો કલેજાની કોળ આપણે સાંભળીએ ને કેવો આમ જોમ ચડી જાય. પણ કોઈએ વિચાર્યું કે ભજન લખ્યું કોણે? કોઈએ શોધવાનો પ્રયત્ન કર્યો? કહું છું ને, આપણે કહું છું બીજાના છુપા એજન્ડા શોધવા માંડીએ છીએ. આપણો એજન્ડા શું? આજે આ દિવસે વ્યક્તિને યાદ કરવો જોઈએ. પાટણ વાવ છે તમારું નજીક ગામ, માધાભાઈ વાવેચા, પાટણ વાવનો એસટીનો કંડક્ટર, ગરો બ્રાહ્મણ આપણો સમાજનો, એણે આ ભજન લખ્યું અને શતાબ્દી સમારોહની અંદર દૂરદર્શન પરથી પ્રકાશિત થયું. અને આજે ગામડે ગામડે હેમંત ચૌહાણ જે પૈસા કમાય છે ને એ આનાથી. આપણે કોઈ એને યાદ જ નહીં કરતા. કેટલાક લોકો તો વળી પાગલ બાબાના નામે ચડાવી દે છે કે આ ભજન પાગલ બાબાએ લખ્યું. ભલે આ બાપા રોઈ રોઈને કોને સંભળાઈએ જેસલ જાડેજાની જેમ, મહિલું રોવન ભીતર પડે. કોઈ બી કવિ હશે ને ભજન છેલ્લે એના નામે વાળે. આજે એ વ્યક્તિને બી આપણે યાદ કરીએ. આવા અસંખ્ય એવા લોકો છે કે જે ઇતિહાસના પાના પર આપણી ક્યાંય નોંધ જ નથી. એનું ઇતિહાસની અંદર એક નવી પદ્ધતિ ઊભી થઈ છે, સબાલ્ટર્ન પદ્ધતિ. ઇતિહાસને નવેસરથી લખાવવો જોઈએ. અને સબાલ્ટર્ન પદ્ધતિ એટલે રાજા મહારાજોનો ઇતિહાસ લખવાના જમાના ગયા. હવે એવા લોકોનો ઇતિહાસ લખવાનો જે અભણ છે, અજ્ઞાની છે, કંકર છે, જેના બિચારાને કશું જ નોલેજ નથી, એ પોતાના ડોક્યુમેન્ટ કઈ રીતે સાચવે? આવા લોકોને આ ટ્રેડિશન, એમની પત્રિકાઓ હોય કે એમનું જે કંઈ હોય એના પરથી તમારે ઇતિહાસ લખવો જોઈએ. અને આ ઇતિહાસ એટલે આંબેડકરી ચળવળનો ઇતિહાસ. મિત્રો, ગુજરાતે, મેં ના કીધું સૌરાષ્ટ્ર બીજું મહારાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રની અંદર જે પ્રવૃત્તિઓ થઈ છે એને તો સેલ્યુટ છે યાર, ખરેખર. એવા વીર બંકાઓને યાદ કરીએ એવા તો કે એક આખી પેઢી ખતમ થઈ ગઈ છે, એક આખો યુગ સમાપ્ત થઈ ગયો છે. અને અમુક લોકોને એવું છે, નવી જનરેશન આવી છે, મારે કોઈને ક્રિટિસાઇઝ નથી કરવા, પણ એમને એવું જ છે કે અમારા આયા પછી જ પ્રવૃત્તિ થઈ. ના બાપા, તમારા ગયડાઓ આ કરીને ગયા ને એટલા માટે તમે કરો. અને આજે આ સ્થાને છે. આપણા વડવાઓએ કંઈક ભોગ આપ્યો છે. અહીંયા બેઠા છે અમારા ગોવિંદ બાપા, ચૂપચાપ બેહી રહ્યા છે. આને કહેવાય મુખ સેવા. એણે પ્રવૃત્તિ કરી હશે ને ત્યારે આપણે અહીંયા ભેગા થયા. આવા તો અસંખ્ય લોકો છે કે જેણે પોતાનું ઘર નથી જોયો, સમય નથી જોયો, શક્તિ નથી જોયો. કેટલાક લોકો ધનથી કરે, કેટલાક લોકો મનથી કરે. હમણાં આપણા એક દાતા હોય છે ને, દરેક પોતપોતાની રીતે કરતા હોય છે. અને કેટલાક એવા હશે, એટલે ચિંતા નહીં કરવાની, હવનમાં હડકા નાખનાર. આટલો સરસ કાર્યક્રમ છે ને તોય એમાં કઈ હોડ હોત છે. આ હોત છે એ ચાલે જ નહીં. એને આપણે ચાંદ બતાવીશું ને પૂનમનો, કે જો કેટલો સરસ પૂનમનો ચાંદ. કે તારી આંગળી ટેડી કેમ છે? અરે આ ટેડીની ક્યાં મેથી મારે, તો આંગળી જવા દે ને, ચાંદ જો.
એટલે આવો કાર્યક્રમ સરસ છે, ત્યાં બે ચાર આવા હશે, એના કારણે નાસીપાસ થવાની જરૂર નથી. આ એ રહેવાના જ મેન્ટલી પ્રિપેર. આપણે જ્યારે સ્ક્રિપ્ટ બનાવીએ ત્યારે મગજમાં નાખવાનું જ કે આ 4 જણા આ જ કરશે. એનું કામ જ એ છે. બાબા સાહેબની હયાતી બાબા સાહેબને વિતાડેલી, તો તમે હું કિસ ખેત કી મૂલી. બાબા સાહેબ કંટાળી ગયા હતા ને યાર, કા શું મગજ મારી ગયા. એટલે એવી નાસીપાસ જો બાબા સાહેબ બી થઈ ગયા હોત ને એમણે છોડી દીધું હોત તો આજે આપણે અહીંયા બેઠા ના હોત. એટલે આ બધી સમસ્યાઓ તો રહેતી. મેં પહેલા જ કહ્યું કે ગુજરાતે ડોક્ટર આંબેડકરને ઘણું બધું આપ્યું છે, ઢગલો આપ્યું સાહેબ. ડોક્ટર આંબેડકર અને સયાજીરાવ ગાયકવાડ વિશે તો આપણે જાણીએ છીએ કે ભાઈ એમણે શિષ્યવૃત્તિ આપી, અને પણ કોઈના મગજમાં એ વિચાર આવ્યો કે આંબેડકર સયાજીરાવ સુધી પહોંચ્યા કઈ રીતે? રિસર્ચમાં ક્યારેય ફૂલ સ્ટોપ નથી હોતું, રિસર્ચમાં કોમા હોય છે. સયાજીરાવ ગાયકવાડ એનું બધું જ ગેઝેટ, બરોડાનું બધું જ ગેઝેટ ગીરગાંવ ચોપાટી કરી, એમાં યાંદે નામનો વ્યક્તિ હતો, એની પ્રેસમાં છપાતું હતું. અને આંબેડકરના ગુરુ કેળુસ્કર, નામ સાંભળ્યું હશે, કૃષ્ણજી કેળુસ્કર. આ કેળુસ્કરે યાંદેની જોડે લઈ ગયા કે ભાઈ આ અસ્પૃશ્ય વિદ્યાર્થી છે, 10મામાં સારા માર્ક મળ્યા છે, તારા મહારાજ બધા અસ્પૃશ્યને મોકલે છે, તો આને પણ મોકલ. આ સ્ત્રી અને સરસ્વતીનો સંગમ કેળુસ્કરે કર્યો. ત્યારબાદ નેચરલી છે યાર, આપણે કોઈને મોકલીએ રૂપિયા ખર્ચીને એની પર ઇન્વેસ્ટ કરીએ ને આ અહીંયા કે બાબા સાહેબ નોકરી નહીં કરે તો સયાજીરાવને ડાઉટ હતો, એટલે કે એગ્રીમેન્ટ તૈયાર થયો. આપણે એક સામાન્ય કરીએ તો આપણે એગ્રીમેન્ટ કરીએ કે ભાઈ સહી કર, તારો કોઈ ભરોસો નહીં. અત્યારે હાલ આપણે ગમે તે કહેતા હોય, પણ ગાંધી, આંબેડકર અને બીજા બધા નેતાઓ તો ચાલે છે, પણ સૌથી વધારે ગાંધી ચાલે. ગાંધી વગર કશું જ શક્ય નહીં, એ બી રિયાલિટી. સાચી વાત કે ખોટી વાત? ગાંધી જ ચાલે જ ભાઈ. પરિણામ સ્વરૂપે એમણે કીધું કે ભાઈ એફિડેટ કરો. હવે એફિડેટમાં સહી કોણ કરે? એક તો આ મહારાષ્ટ્રનો, એને કોઈ ઓળખે નહીં આંબેડકર. ત્રિભુવન વ્યાસ જે આપણા ગુજરાતી હતા એણે સહી કરી કે ભાઈ એ આવશે, નોકરી કરશે. ડોક્ટર આંબેડકરના સૌથી પહેલા એસેમ્બલીમાં મોકલવાનું ગૌરવ આપણા ગુજરાતીઓના ફાળે જાય છે સાહેબ. બોમ્બે લેજિસ્લેટિવ એસેમ્બલીમાં 1923માં તો બહુ પાછળ થઈ ગયા 27, એને બીજી સોલંકી. પણ એ પહેલા એમને જે કમિટમેન્ટ કરેલું કે હું અહીંયા આવીશ, નોકરી કરીશ, એ પહેલી વાર આવ્યા ત્યારે એમની પહેલી નિમણૂક બરોડા લેજિસ્લેટિવ એસેમ્બલીમાં કરી. શિવરામ જયરામ ભણકર જે મરી ગયા ને એમની જગ્યાએ જે વિધાનસભાનું પદ ખાલી થયું એમાં આંબેડકરની નિમણૂક થઈ. આ આપણો ગુજરાતનો ને આંબેડકર વચ્ચેનો સંબંધ. આપણે આંબેડકર કહીએ છીએ, પણ ગુજરાત આ મારા ઋણાનું બાંધ છે. ગુજરાતીઓએ ખભે ખભા મિલાવીને આંબેડકરને સપોર્ટ કર્યો છે. આવા તો અસંખ્ય ઉદાહરણ છે. ડૉક્ટર આંબેડકરનું જીવન ચરિત્ર આપણે એમ માનીએ છીએ કે ભાઈ ધનંજય કીર વિશે બધા જાણતા હશે, મોસ્ટલી બધાને ખબર હશે કે આંબેડકર જીવન ચરિત્ર એટલે ધનંજય કીર, અને પછી ચાંગદેવ ખેરમોડે. પણ એની પહેલા પણ એક જીવન ચરિત્ર લખાયું રામચંદ્ર બનોદા, જે આઈપીએસ હતા ને આંબેડકર મિનિસ્ટર હતા, લેબર મિનિસ્ટર. એમની સાથે એસ્કોટમાં એણે લખ્યું 47-40. એની પહેલા કરાચીમાંથી એક જણે લખ્યું, ખરાતકર. પણ આ દુનિયા પહેલું કોણે લખ્યું એને યાદ રાખે છે. ડોક્ટર આંબેડકરનું પહેલું જીવન ચરિત્ર આપણે ગુજરાતીઓએ લખ્યું સાહેબ 1940ની અંદર. તમે વિચાર તો કરો એ લોકો કેવા ડિવોટીન ડેડિકેટેડ હશે. કરશન લેવવા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનનો આપણો બહુ મોટો નેતા હતો. ડોક્ટર આંબેડકર પણ એને મિસ્ટર લેવવા કહીને સંબોધે. આંબેડકર બી એને મિસ્ટર લેવવા કહીને સંબોધે. એને વિચાર આવ્યો કે અરે તમે દુનિયાનો પહેલો મહાપુરુષ હશે કે એની હયાતીમાં એના જીવન ચરિત્રો લખવાની શરૂઆત થઈ. દુનિયામાં પહેલો મહાપુરુષ હશે કે એની હયાતીમાં જન્મજયંતિ મનાવવાની શરૂઆત થઈ. દુનિયામાં પહેલો મહાપુરુષ હશે કે જેને માનની અંદર જય ભીમ કહેવાતું શરૂ થયું. દુનિયામાં પહેલો મહાપુરુષ હશે કે એને માનની અંદર એની હયાતીમાં એના સ્ટેચ્યુનું અનાવરણ થાય. દુનિયામાં પહેલો મહાપુરુષ હશે કે આજે યુગ પુરુષ તરીકે પેદા થાય. સાહેબ તમારે બીજા બધા નેતાઓની જન્મજયંતિ મનાવવા રાડો પાડવી પડે. કાલ મારા બાપાની જન્મજયંતિ કોઈ 5 માણસ ન આવે. આને 14મી એપ્રિલની આપણે રાહ જોઈએ. 14મી એપ્રિલ પર્યાય થઈ ગયો. 14મી એપ્રિલ આંબેડકર જયંતિ કોઈને બોલાવવા પડે છે. દરેક પોતપોતાની તો વિવિધ પોલિટિકલ પાર્ટી હોય. મને ગમે કે ના ગમે, જીવતો આંબેડકર લાખનો, મરેલો 1.25 લાખ. જખ મારીને આંબેડકર કહેવું પડે છે ને.
છૂટકો જ નહીં. નોળિયો સોનાનો કરવો હોય તો મારા ભગવાનને તમારે પકડવો પડશે, તો જ તમારી નાવડી પાર થશે. એ બધાને ખબર છે. વિવિધ પક્ષો હોય, વિવિધ સંસ્થા હોય, વિવિધ સંગઠનો હોય, બધા 14મી એપ્રિલ સ્વયંભૂ મનાવે છે. કોઈને કહેવામાં આવે છે કે આવો, કોઈને કહેવામાં આવે કે ભાઈ આવો આવો. કેમ કેમ ક્યારે આપણે આયોગ્નિસિસ કર્યું? મિત્રો, નેતા માના પેટમાંથી પેદા નહીં થતો, જનમાનસમાંથી પેદા થાય છે. મહારાષ્ટ્રની અંદર મહારોએ ખભે ઉંચકી લીધો અને કીધું આ અમારો નેતા છે ને, સાહુ મહારાજે એની ઓળખાણ કરાઈ. તમારો એકમાત્ર ઉદ્ધારક આ જ છે, આડાવડા જવાની જરૂર નથી, આને પકડી રાખો. અને રેસ્ટ ઓફ હિસ્ટ્રી આપણને ખબર છે. તમારે નેતા બનાવવો પડે. આપણે તો અત્યારે ઘરે ઘરે નેતા એકબીજાના માથા ફોડી નાખે. કોઈને એક ટકો એને બોલાય તો કશું જ નહીં, કોઈ કહેવાય તો કશું જ નહીં. કહેવા જઈએ કે તને શું ખબર? અને એને એમ જ છે કે આ મુવમેન્ટ અમારા પછી જ શરૂ થઈ. બાકી આ મંજીભાઈ કે ગોવિંદ બાપા કે આ લોકોએ કાંઈ કર્યું જ નથી. જય 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 ભીમ પતી ગયું. જય ભીમ બોલો ને કઈ બી ચલો ને કુછ બી કરો. એટલે આ બાપા કોને કેવું? હું કહું છું તો ખરો, દરેક મુવમેન્ટની અંદર એક પાયાનો કોઈ પથ્થર હશે ને, એણે ભોગ આપ્યો હશે, એણે કંઈક કર્યું હશે, ત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. હું શું કહેતો હતો? હું ભૂલી ગયો. તમારા લોકોને સાલ યાદ આવી. એટલે પહેલું જીવન ચરિત્ર લખનારે આપણે કરશન લેવા, શેડ્યુલ કાસ્ટ ફેડરેશનનો મોટો લીડર, જેને મિસ્ટર લેવા કે સંબોધન. તમને હું કહું, આ વાત નીકળી એટલે એની વિરુદ્ધમાં ફરિયાદ કરવા અહીંથી ગયા આપણા લોકો બાબા સાહેબને કે કરશન લેવા કરપ્ટેડ છે ને આમ છે ને તેમ છે. બાબા સાહેબે બેહાડ્યા કે આપણા ફેડરેશન શેડ્યુલ કાસ્ટ ફેડરેશન, એ વખતે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના સભ્યો કેટલા? તો કે 100 જણ. ફી કેટલી? તો કે 25 આના. તો કે ટોટલ રૂપિયા કેટલા થયા? કે 25 રૂપિયા. 25 રૂપિયા મેં માણસ રેલીઓ કાઢે, પત્રિકા કાઢે, સભા કરે, સરઘસ કરે, મારા જેવા લોકોને બોલાવે, જવા આવવાનું ભાડું દે, અને તમે એમ કહો છો કે ઉભા થઈ જાઓ, ફરી વાર આવતા નહીં. આંબેડકરને વ્યક્તિ પરખ હતી. અને આ કરશન લેવા પોતાના ઘરનું, એણે ઓમનગર સોસાયટી બનાવી અમદાવાદમાં આપણા લોકો માટે, અને આપણા લોકોએ પૈસામાં ટોપીઓ આપી, બિચારો બહાર આવી. એણે પોતાનું ઘર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્કૂલમાં આપ્યું, અને એ સ્કૂલની બહાર મણીમાં, એની મિસિસનું નામ મણી, પીપરમીટની ગોળીઓ વેચતા વેચતા મરી ગઈ. સાહેબ, મારા આવા ડિવોટીન ડેડિકેટેડ લોકો હોય છે ને, ત્યારે આ મુવમેન્ટ ચાલે. એમને એમ નથી ચાલતી યાર. તમને મને આપણે કારમાં ફરીએ છીએ ને ભરીએ છીએ, પણ એમને થાય. કોકે ભોગ આપ્યો હશે ને, એટલે કોઈએ એવું માનવું જ નહીં કે ભાઈ મારા આયા પછી જ મુવમેન્ટ થઈ છે, અમે જ કરીએ છીએ. ગાડા નીચે કૂતરું હેડતું હોય તેને એમ જ લાગે કે હું જ કરું. એ બ્રહ્માથી નીકળી જજો, ચોરાનું નખો તો નહીં જાય. તમે નહીં હોય તોય મુવમેન્ટ ચાલશે, પણ હરખી રીતે ચાલશે. અમુક લોકો સમાજ સેવા ના કરે ને, સૌથી મોટી સમાજ સેવા. આ હું દિલથી કહું છું. અમુક લોકો બે હાથ જોડું, તમે સમાજ સેવા ન કરો બાપા, સૌથી મોટી સમાજ સેવા. તને દર મહિને અમે સાલિયાણું દઈશું, પણ તું ઘર ભેગો રહે ને મૂંગો રહે. તું મૂંગો રહે બાપા, તું મૂંગો રહે. બોબડા રહેવાનું તું શું લઈશ? બોબડા ને પણ ન રહે, ન રહે. અમુક લોકોને શું કહે, પેલા ફૈયારાની અંદર ઘૂઘરાને બદલે માઈક આપ્યું ને પછી છોડે જ નહીં, છોડે જ નહીં, દે ધમાધમ, દે ધમાધમ. એટલે અમુક લોકો સમાજ સેવા ના કરે ને, સૌથી મોટી સમાજ સેવા છે, પણ નથી છોડતા. આપણે જાણીએ છીએ અને આપણાની ખબર છે, તોય આપણે એવા લોકોને સહન કરીએ છીએ. કેમ? ખબર્યું કે આપણો દીકરો, જવા દો ને, આપણો ભાઈ છે, જવા દો ને, હોય ને, એમ કે લેટ ગો કરવાની ભાવના છે આપણે. પણ આપણે સરળ થઈ જઈએ ને એટલે સસ્તા થઈ જઈએ, એટલું યાદ રાખજો. પૃથ્વીરાજ ચૌહાણે 16 વાર માફ કર્યો, 17મી વાર પેલા એક હાલ દીધો ને. તમારે એને રિયલાઇઝ તો કરાવવું જ પડે, કાણાને કાણો કહેવો પડે, પણ એની ભાષા અલગ હોવી જોઈએ. તમે કોઈના ત્યાં ખબર કાઢવા ગયા હોય, એની આંખે વાગ્યું હોય, અને તમે એને એમ કહો ત્યાં ડોળા ક્યાં ફોડ્યા, તો પેલો 2 લાફા મારે. પણ તમે એમ જઈને કહો તમારે નેન ક્યાં ઘવાયા, તો પેલો આપણે રિપોર્ટ બતાવે કે આમ થયેલું ને આંખે વાગ્યું, એમ મારા નેન ઘવાયા. શબ્દ પ્રયોગ કઈ રીતે કરો છે બરાબર. તમે એમ કહો ડોળા ક્યાં ફોડ્યા, પેલો 2 લાફા જ મારે ને કે તું મારી ખબર કાઢવા આવ્યો છે. એટલે આવા લોકોને કહેવું પડે કે તારા નેન ક્યાં ઘવાયા. આ કહેવાની નૈતિક હિંમત આપણામાં હોવી જોઈએ.
કે ભાઈ બહુ થયું, માપમાં રહીને આવે તો ઠીક, ના આવે તો અમને તો કરવા દે. આંબેડકરનું પ્રથમ જીવન ચરિત્ર કરશન લેવાની યુએમ સોલંકી. યુએમ સોલંકી એ બાબા સાહેબની પત્રિકાનો સંગ્રહ કરે. બાબા સાહેબ આવ્યા તો ફોટોગ્રાફ્સ લે, અને ઇંગ્લિશ એનું સારું હતું, ડ્રાફ્ટિંગ બાફ્ટિંગ કરે. યુએમ સોલંકી આ આખું જીવન ચરિત્ર 1940માં લખ્યું. અને સૌથી મહત્વની બાબત સાહેબ, એ વખતે આપણા સમાજનો વર્ગ ભણેલો કેટલો હશે, કે વાંચનાર વર્ગ કેટલો હશે, તેમ છતાં એમણે લખવાની હિંમત કરી અને બહાર પાડ્યું. અને એની કિંમત કેટલી હશે, કારણ કે એ વખતે તો આનાનો ભાવ તો બી આશરે 4 આના 25 આના 50 આના એટલો તો હશે ને સાહેબ. મારા મૂલ્યની આગળ ડેશ કર્યું, અને મૂલ્ય કેટલી રાખેલી ખબર છે? અમૂલ્ય, પ્રાઇઝલેસ. સાહેબ કોઈ મૂડીકરણ નહીં, કોઈ વેપારીકરણ નહીં, પણ મારા નેતાની વાત જન જન સુધી જાય કે આ મારો નેતા છે, એના ગુણો છે, એણે અમારા માટે આ કર્યું છે, એટલા માટે અમે એનું જીવન ચરિત્ર લખીએ છીએ ને અમે ખભે ઉપાડીને ફરીએ છીએ. તમારે કહેવું પડે સાહેબ. હવે તમે, મેં ના કીધું માર્કેટિંગનો જમાનો છે, માર્કેટિંગ તમારે કરવું જ જોઈએ. તમે ઈમાનદાર છો એ પૂરતા નથી, સામેવાળાને ખબર પડી જોઈએ કે તમે ઈમાનદાર છો. મહેનત અને મજૂરીમાં ફરક છે. મજૂરીનું મહેનતાળું મળશે, પણ મહેનતનું ફળ મળશે. નક્કી તમારે કરવી, તમારે આખી જિંદગી મહેનત કરવી છે કે મજૂરી કરવી છે. આવા યુએમ સોલંકીને કરસનદાસ લેવાના કારણે પ્રથમ જીવન ચરિત્ર આપણું અસ્તિત્વમાં આવ્યું. અને એ જીવન ચરિત્ર બાબા સાહેબની કૃપાથી મારી લાઇબ્રેરીમાં પડેલું. મારા બાપાએ આ જ કર્યું. લોકોએ ગાંધી ભેગા કર્યા, મારા બાપાએ કાગળિયા ભેગા કર્યા. આ હકીકત છે. અરે અમારે તો, હું બૌદ્ધ ધર્મની વાત કરું તો મારા હગા ભાઈ જોડે મેળ ના મારે શું કરવાનું? કોઈ કેરી ટોપા મૈત્રીને કરુણા પેલા તારા ઘરમાં રાખને, સીધી વસ્તુ છે યાર. મારી હગી બુનને ના બોલાવતો, મારી બેનને ના બોલાવતો, મારા ભાઈને ના બોલાવતો, અને બાર એને એમ કે મૈત્રી કરુણા. અલે ભાઈ ઘેર જાને. બૌદ્ધ ધર્મ એ સ્વીકારવાનો ધર્મ નથી, આચરણનો ધર્મ છે. તમે આચરણ કરો એટલે વાર્તા પૂરી. આ તો કાચા બોધ ને પાકા બોધ ને તું ક્યાં બન્યો ને હું આય બન્યો. સર્ટિફિકેટમાં લખાયું, તે નામ ચેન્જ કર્યું. બાબા સાહેબે નામ ચેન્જ કરેલું, ભીમરાવનું ભીમરાવ જ રાખ્યું ને. બાબા સાહેબે ભીમરાવનું ભીમરાવ, એમણે એમ કીધું આ ભીમ નહીં રાખું, આ ભીમમાંથી હું કંઈ બીજું બુદ્ધિસ્ટ નામ રાખીશ. એમના બાપાનું નામ રામજી જ રાખ્યું. એક મારું એનાલિસિસ છે. જેટલા બી દલિત નેતા પકડશો ને એની આગળ કે પાછળ રામજી આવશે. એટલે સમજીલાનું કે આ આપણો જ હશે. જો રામદાસ આઠવલે હમણાં પેલા ક્ષત્રિયો પર જેણે કોમેન્ટ કરી, સમાજવાદી જીતનરામ માંઝી. ઉદિત રાજનું મૂળ નામ રામરાજ છે, કોઈને ખબર ના હોય તો. ઉદિત રાજનું મૂળ નામ રામરાજ. કાંસીરામ, ભીમરાવ રામજી આંબેડકર, જેટલાને પકડજો ને આગળ કે પાછળ રામ તો છોડતા જ નહીં. એમણે છોડે, બુદ્ધિસ્ટ બન્યા પછી છોડ્યું. આપણે તો કાચા બુદ્ધિસ્ટ ને પાકા બુદ્ધિસ્ટ ને ક્યાં બન્યા. એટલે જ્યાં બન્યો ત્યાં તારે હું. હા, વસ્તી ગણતરી આવે, લોકશાહીની અંદર માથા ગણાય છે. લોકશાહીમાં માથા ગણાય છે. વસ્તી ગણતરી આવે, તમારે બનવું હોય તારે બનજો, પણ તમે બોધ લખાવો. જો બોધોની વસ્તી હશે તો તમે સરકાર જોડે બાર્ગેનિંગ કરી શકશો. લોકશાહીમાં મહારાષ્ટ્રની અંદર શું હાલત છે? કેટલા બોધો છે સરકારના છે ને, વોટ છે. આપણે બાબા સાહેબમાંથી શીખવા જેવું છે. આપણે તો સરકારને ગાળો અને મનુવાદીને, આપણે કોઈ બી નેતા ઉભો તો 2-4 મનુવાદી કહે છે, 2-4 હિન્દુ ધર્મને ગાળો બોલશે, અને 2-4 ગાંધીજીને ગાળો બોલશે. હારામ હારો આંબેડકરવાદી. એટલે પણ તમે બૌદ્ધ ધર્મ શીખ. મારે ધારો કે મારી પત્ની મને ડિવોર્સ આપી દીધા, હવે એને જ્યાં જવું હોય ત્યાં જાય. હવે હું મારી નવી પત્ની લાવ્યો એની જ વાત કરું ને. આપણે તો હિન્દુ ધર્મ છોડી દીધું કે પેલી આવી હતી, પેલી આવી હતી, પેલી આવી હતી. એટલે તું તારા નવાની વાત કરે કે મારું નવું બહુ સારું, મારા મા બાપની સેવા કરે, મને ગરમ ગરમ રોટલા કરે, એની તો વાત જ નહીં કરતા. બૌદ્ધ ધર્મની તો કોઈ વાત જ નહીં કરતા કે ભાઈ બૌદ્ધ ધર્મ ઇઝ ધ બેસ્ટ. જાતિ વિહીન સમાજની વાત કરે છે, કરુણાની વાત કરે છે, વૈશ્વિક શ્રદ્ધા આપણને જોડવાની વાત કરે. આપણે તો એની બદલે પેલાને જ ગાળો બોલ બોલ કરે, હિન્દુ ધર્મ આવો મન. એટલે આપણે ત્યાં છોડી દીધો. હવે એને જ્યાં નાત્રે જવું હોય ત્યાં જાય, આપણે હું લેવા દે. આપણે તો આપણી માનસિકતા જ બદલતા નહીં. આપણે નવાની તો એડવર્ટાઇઝ કરતા જ નહીં કે ના બુદ્ધિસ્ટ ઇઝ ધ બેસ્ટ. કોઈ દાડો એકેય જોડે એવું નહીં કીધું કે બૌદ્ધ ધર્મ છે. તમે જૂનાની જ મેથી માર કરો તો ભાઈ જાન બાપા ત્યાં જ જાન. અને જેણે પાછો જે બોલતો હશે ને હાથ પડે ઘંટડી તો મારતો જ હશે.
હા અમારી ગેરંટી છે. હાથ પડે ઘંટડી મારતો હશે, રામદેવ પીરના નેજા રાખતો હશે, પગે ચાલીને જતો હશે, બધું જ કરતો હશે. આપણે ના નથી ભાઈ, એને પોતાને જે કરતો હોય, પણ તું સમાજને રવાડે ના ચડે. તું સમાજને દારૂ ન પીવડાય ભાઈ. તું કરે છે કરવા દે. અને સૌથી વધારે નવ વાર નવાજ પડશે, અલ્લાહ 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 જોર જોરથી પડશે. શું છે ભાઈ? કાચો બોધીશ ને પાકો આ બધું રહેવા દે. તમે વસ્તી ગણતરી આવે તારે બૌદ્ધ લખાવો, એ જરૂરી છે. બનવું હોય તારે બનજો, ના બનવું હોય કાંઈ નહીં. મેં પહેલા જ કીધું, બૌદ્ધ ધર્મ આચરણનો ધર્મ છે. આપણે ત્યાં એવું કોઈ જ રિજિડ નથી કે આમ જ કરો ને આમ જ કરો. આપણે મધ્યમ માર્ગ વાળા છે. આપણે મધ્યમ માર્ગ વાળા છે. એટલે આપણે બહુ જ બાબા સાહેબે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હશે તો કંઈ સમજી વિચારીને સ્વીકાર્યો હશે. સાહેબ બાબા સાહેબ જેવો કોઈ રાષ્ટ્રભક્ત નથી. બાબા સાહેબ એમની હયાતીમાં કહેલું કે જે દિવસે આ હિન્દુઓ પુના કરાર કરીને પાછા આવ્યા ત્યારે કીધું, જે અત્યારે હિન્દુઓ ભલે મને ગાળો બોલતા હશે, પણ જ્યારે આ દેશનો ઇતિહાસ લખાશે ને ત્યારે આ દેશની અંદર રાષ્ટ્રભક્તિની અંદર સૌથી પહેલું નામ મારું હશે. અને આજે સૌથી વધારે ઓવરણા એમના લેવાય છે. બહુ આ આપણો આર્દ્રષ્ટા હતો સાહેબ. આજે પીએચડી કરવી હોય નીરજ, તમારો ગાઈડ કેમ કરવું પડે ને? પીએચડી માણસ કરે તો એનો ગાઈડ કે એમ કરે ને એમ લખી દે. સાહેબ પેલા એ ફોરેનમાં પીએચડી કરી, ઇવોલ્યુશન સ્ટડી કર્યો, અને એની અંદર એમની છાતી પર અંગ્રેજોના જે છોતરા કાઢ્યા છે. ડીએસસીની ડિગ્રી લીધી, એમાંય કીધું કે તમે આર્થિક શોષણ કરો. આ કેવું કઈ જેવી તેવી વાત છે? એ બી એક રાષ્ટ્રવાદ છે. પૂના કરારની અંદર ગાંધીજીને સાંસ્થાનિક સ્વરાજ્યની વાત કરવાની હતી કે પૂર્ણ સ્વરાજ્યની? કોંગ્રેસે વર્કિંગ કમિટીમાં ઠરાવ કર્યો કે આપણે પૂર્ણ સ્વરાજ્યની વાત કરવાની. એકમાત્ર મારા બાબા સાહેબ આંબેડકરે કીધું કે આ દેશની અંદર લોકશાહીથી ચાલે એવું સરકાર જોઈએ, અને પૂર્ણ સ્વરાજ્યની માંગ મારા આંબેડકરે કરી. પૂના કરારની રાષ્ટ્રવાદની વાત કરો. આ એ આંબેડકર જેણે સરદાર પટેલને ભાઈ કહી દીધું કે તમારા માટે જીના ને ગાંધીજી મહાન હશે, મારા માટે આ રાષ્ટ્ર મહાન છે. એટલે કોઈ ઠેઠે કરતા હોય ને કે બાબા સાહેબ રાષ્ટ્ર, એટલે અત્યારે બધા બંધ થઈ ગયા છે. ધીરે ધીરે ઇતિહાસને તમે ઢાંક્યો ના રાખ્યો. ઇતિહાસ ક્યારે એને સૂરજને તમે ઢાંક્યો જ ના રાખ્યો, એનો પ્રકાશ આવે જ. ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ મારા જેવા 5 પછી ડફોળો પેદા થશે ને, બહાર કાઢીશું ને. ના કાઢું તો હું નગુણો કહેવાય. આજે આખી દુનિયા એને સ્વયંભૂ યુગ પુરુષ, ભારત રત્ન, કેટલા કેટલા એને, સૌથી પહેલું એને બોધિસત્વ એને કહે, દલિતોનો બેતાજ બાદશાહ. તમે સમજો, એને કેટલા કેટલા વિશેષણો એને આપ્યા છે. કેટલા કેટલા વિશેષણો યાર, એમને એમ નથી આપ્યા. એનામાં કંઈક હશે. જાહેર જીવનની અંદર આંબેડકરની ઉપર ક્યારેય કરપ્શનનો કે ચારિત્રનો ડાઘ નથી રાખ્યો. સાહેબ આ મારો આંબેડકર હતો, આ મારો આંબેડકર હતો. સાહેબ આપણો આદર બધા માટે હોય. આપણે પહેલા કીધું આદર બધા માટે હોય. આપણે ગાંધીજી માટે બી આદર હોય, જ્યોતિબા ફૂલે માટે બી આદર હોય, બધાને સાહુ મહારાજ બધા આપણા માટે આદરણીય. પણ આદર્શ તમારો એક જ હોવો જોઈએ. આટલી ક્લેરિટી રાખો કે તમારો આદર્શ એક જ હોવો જોઈએ, માત્ર ને માત્ર આંબેડકર. ભાઈ સબ બંદર કા ખિલાડી, તું આવે તેરી બીજે, તું આવે તેરી બીજે, એવું ના ચાલે. પહેલા આ મુવમેન્ટ માત્ર ને માત્ર આદર્શ પર ચાલતી હતી. એવા ડિવોટીન ડેડિકેટેડ લોકો હતા. સાહેબ મેં તો જોયું છે જુનાગઢની પરિષદની અંદર કાળવા ગૌતમ ગેસ્ટ હાઉસ, હું પોતે ત્યાં રહેલો છું. જય ભીમ બોલે એટલે ગમે તે કોન્ફરન્સ હોય, ગમે તેવું બાબા સાહેબની મુવમેન્ટ છે ને, અભ્યાગતોનો આશરો કહેવાય. અડધી રાતે જઈને ફાટ લઈને ઓકે આવી જાઓ. પટેલોએ સરદાર પટેલ સેવા સમાજ બનાવ્યું, કેટલું મોટું. એમનો ટાર્ગેટ છે કે દર વર્ષે 5 થી 7 આઈએસ આપણા નીકળવા જોઈએ. દર વર્ષે જીપીએસસીમાં 10 થી 15 આપણા પટેલો મામલતદાર કલેક્ટર બનવા જોઈએ. પીએસઆઈ બનવા જોઈએ. ગૌણ સેવાની તો વાત જ નહીં કરતા. આપણી જોડે એવો ટાર્ગેટ છે? આપણી જોડે એવું મોટું સ્મારક છે? મને એમ કહો, સરકાર શું ના આપે યાર? આ મેં આજે જુનાગઢની અંદર વિવિધ રેલીઓ જોઈ, સેલ્યુટ છે તમને લોકો. પણ જે પહેલા માહોલ હતો ને એના કરતાં અત્યારે માહોલ થોડો ઘટ્યો છે, એ બી હકીકત છે. લોકો હવે સુખી થઈ ગયા છે. પહેલા જે માહોલ મેં જોયો છે એટલી ભીડ, અને આજે રેલીઓ નીકળી, ઢગલો રેલીઓ નીકળી, મેં જોઈ. હું ક્યારનો આવ્યો છું, મને અંદર સાહેબે કીધું કે આપણે બેસીએ. મને બેસવાની, મને ફરવા દો, કારણ કે હું રિસર્ચનો માણસ છું. હું જોઈશ, કારણ કે મને કોઈ કેપ દીપો ભાવ, હું મારી જાતે જોઈશ તો જ મને ખબર પડશે. કેટલી બધી રેલીઓ, ધન છે ને એમાં મહિલાઓ. પણ આ જ બધી રેલીઓ એક જ નેજા હેઠળ એવી જબરજસ્ત ના કાઢીએ કે જુનાગઢ શું આખા સૌરાષ્ટ્રમાં રાડ પડી જાય.
આપણે એટલું ના કરીએ કે સાલા એક દિવસ માટે 1 કલાક માટે બી જો આપણે ભેગા ના થઈ શકતા હોય તો શરમ છે આપણી જાત પર યાર. 1 કલાક માટે બધી રેલીઓ એક જ કામ કરીએ ભાઈ, અહીંથી અહીંયા સુધી બધા અહીંથી જ કાઢવાની, સવારે 8 થી 10 રાડ પડી જાય સૌરાષ્ટ્રમાં સાહેબ. ગમે તેવી સરકાર હોય ને એ બાર્ગેનિંગ કરવા, પણ આપણા તો એમ છે આ કરશે ને આયોજક પણ છે, નેતા થઈ જશે તો આ લઈ લૂમ લઈ લેશે તો હું રહી જઈશ તો. અલ્યા દેડકાન ફૂલાવાથી બળદિયો ના બને, એ તો જેના મેરિટ હોય ને એ જ બને. ના બને તમે ગમે તેવો દેડકાન ફૂલાવા બળદિયો બને ના બને, એ બળદિયો દેડકો જ રહે. તમારામાં મેરિટ હશે ને તમારામાં વિઝન હશે ને તમારામાં સમાજને સાથે લઈને ચાલવાની ક્ષમતા હશે ને તો આપોઆપ સમાજ તમને પહોંચશે, ખભે ઊંચકશે અને તમારા ખભે અને એના ખભે બેસીને તમારે સમાજ દર્શન કરવાનું છે, જે કામ મારા આંબેડકરે કર્યું. સમાજ દર્શન એટલે ગંગા દર્શન. પાછું ગંગા કહીશ તો કે મનોવાદી શબ્દ બોલ્યો. નાગપુર દર્શન એમ તો કહેવાય ને. અરે મારે તો સમજી વિચારીને બોલવું પડે ક્યાંય. અને હું તમને મારા કોઈ વાક્યની અંદર આ તમને ગેરંટી આપું, હું ગમે તેવું ફ્લુઅન્ટલી બોલીશ પણ મારા ક્યાંય એ ફોર આંબેડકર જ નીકળશે, બી ફોર બાબા સાહેબ નીકળશે, બી ફોર બીજેપી નહીં નીકળે. એ ગેરંટી આપું. મારે શું બોલવું, ક્યાં બોલવું, કોની આગળ બોલવું. અને મારા કોઈ બી પુસ્તકમાં, મારા કોઈ બી પુસ્તકની અંદર ના સંઘની વાત હશે ના ભાજપ બીજેપીની વાત હશે, માત્ર ને માત્ર દલિત મુવમેન્ટની વાત હશે. અને જ્યાં ક્રિટિસાઇઝ કરવાની વાત હશે ત્યાં મેં ક્રિટિસાઇઝ પણ કરી છે, કારણ કે મારું આંબેડકરાઇટ સ્પિરિટ છે, મને વારસામાં એ જ મળ્યું છે. અને એના સિવાય મારે કશું જોઈતું નથી. કિસી કે હિસ્સે મેં મકાન આયા, કિસી કે હિસ્સે મેં દુકાન આયા, મેં ઘર મેં મજલા था, मेरे हिस्से में बाप की विरासत आई. હું એના સિવાય લખી જ નહીં, મને આવડતું જ નથી. हर घड़ी हर वक्त मेरे जय भीम है, लिखने को लिखूं तो भी मेरे जय भीम है. મસ્તાન હતો કવિ નાગપુરનો, આપણો મહારાષ્ટ્રીયન કવિ. એણે મસ્ત કવિતા લખેલી કે हर घड़ी हर वक्त मेरे जय भीम है, लिखने में लिखूं तो भी मेरे जय भीम है. पत्थर को तोड़ के देखो तो भी मेरे जय भीम है, और मेरे सीने को चीर के देखोगे तो भी मेरे जय भीम है. તમારામાં આ ઘટ્સ હોવી જોઈએ સાહેબ. બહુ જ સભાનતાથી બોલું. લોકશાહીની અંદર ટોળાની જરૂર. કોંગ્રેસમાંથી આપણો કોઈ ભાઈ હોય, નેતા હોય, અને જો એ બોલાવતો હોય તો 5 લાખનું ટોળું એ ત્યાં જવું જોઈએ. હું બહુ સભાનતાથી બોલું છું. અને એ જ ટોળું બસપામાંથી કોઈ આપણો નેતા હોય બોલાવતો હોય તો સવારે ત્યારે એના ત્યાં ગયો હોય તો બપોરે એ જ ટોળું બપોરે એ વિરોધની અંદર ઊભું રહેલું હોવું જોઈએ. એકબીજાના ટાંટિયા નાખ્યા જો ત્યાં ના જતો ત્યાં ના જતો. એ કારણ કે લોકશાહીમાં ટોળું જોઈએ, માથા જોઈએ. જે દાડે આ માથા ઓછા થઈ જશે ને એ દાડે મને નહીં બોલાવે ને તમને નહીં ગણે. અને જે દાડે ભાજપ વાળો મારા જેવો બોલાવે ને તો એ વખતે બી એ જ 5 લાખનું ટોળું આવવું જોઈએ. તો હું મારી પાર્ટીને કહીશ ને મારી સરકારને કહીશ કે ટોપા આમ કર અને જખ મારીને કરશે. કે લોકશાહીની અંદર ટોળા જોઈએ. આપણા જ્યાં બી હોય આપણા મિત્રો, દરેક પાર્ટીમાં તમારો એક માણસ એવો હોવો જોઈએ કે જેનું વજન હોય, કે જઈને ઊભો રહે સરકારમાં કે એના સંગઠનમાં તેનું કહેવું માને કે ભાઈ મારો સમાજ આવ્યો છે ને આ કરવાનું છે, કરવું પડશે. એ પહેલા હતું. વિઝન જોઈએ અને વિઝન જરૂરી છે. મેં કરશનદાસ લેવાથી પછી મારી વાત ટ્વિસ્ટ થઈ ગઈ. આ પહેલું જીવન ચરિત્ર લખનારા આપણા ગુજરાતીઓ. બાબા સાહેબનું જે કમ્પોઝ ટાઈપિંગનું કામ કરતા હતા ને, નાનકચંદ રત્તુ તો બહુ મોડા આવ્યા, પણ એ પણ છગનલાલ મોદી. બાબા સાહેબને જે રાજ્યસભામાં મોકલ્યા, બાબા સાહેબ હારી ગયા લોકસભામાંથી, 2 વાર હાર્યા. નાગપુરમાંથી હાર્યા અને ભુંડારામાંથી હાર્યા, પછી રાજ્યસભામાં ગયા. અને રાજ્યસભામાંથી તો વિરોધ પક્ષના લોકોના ચૂંટણી વોટ આપે. અને એની અંદર જે 2 વોટ હતા, એક અપક્ષ ઉમેદવાર ચાણસમાં હારીજના ખેમચંદ ચાવડા અને બરોડા વાઘડિયાના આપણા મીઠાભાઈ ચૌ. આ 2 વોટ બી આપણા ગુજરાતીઓએ આપ્યા. ત્યારે મારા આંબેડકર રાજ્યસભામાં ગયા. આપણે એ 2ને યાદ કરવા જોઈએ. પણ આપણે કહું છું ને, બાબા સાહેબ બંધારણ સભામાં ગયા. જોગેન્દ્રનાથ માંડલનો સિંહ ફાળો છે. જોગેન્દ્રનાથ માંડલે જો બાબા સાહેબનું ફોર્મ ના ભર્યું હોત તો આજે આપણે હજુ બી એ જ હાલતમાં હોત. બાબા સાહેબ તો અરે થાકી ગયા કે યાર આ શું મગજમારી. જોગેન્દ્રનાથ માંડલે એમનું ફોર્મ મોકલ્યું, ફોર્મમાં સહી કર્યું, જેસવરમાંથી ફોર્મ સબમિટ કર્યું. એટલે ગુરુપ્રસાદ ચાંદ બાબા સાહેબની સામે જોગેન્દ્રનાથ માંડલના ગુરુ એમને ઊભા રાખ્યા કોંગ્રેસ. બાબા સાહેબ તો કે મરી ગયા, હવે શું કરવાનું. એમને સમજાયા જોગેન્દ્રનાથ માંડલે, એને કન્વિન્સ કરે, એ બેહાડે. 5 વોટ જોઈએ.
કોંગ્રેસમાંથી 3 ધારાસભ્યો વાય વી લેફ્ટ ધ કોંગ્રેસ, અમે કોંગ્રેસ શા માટે છોડી એમ કરી એ લોકો કોંગ્રેસમાંથી બહાર આવ્યા અને બાબા સાહેબનો વોટ કર્યો. આ બધા મુવમેન્ટના માણસો છે. અને બાબા સાહેબ 5 વોટથી અને એક એનો એમ અને એક 2 જણને એમ 7 વોટથી વાતે ગાતે બંધારણ સભામાં ગયા. અને બંધારણ સભામાં જે એમનો ટર્નિંગ પોઈન્ટ, એમનું પહેલું પ્રવચન, એ આજે બી તમામ ઇતિહાસકારો હોય, તમામ આલોચનકારો હોય, આ ઇતિહાસકારો એમનું પહેલું આ પ્રવચન એમની લાઈફનું ટર્નિંગ પોઈન્ટ. અને જે પ્રવચન આમ 10-10 મિનિટે તાળીઓ, જે લોકો એને પથરા મારવા માટે તૈયાર હતા એ લોકો એને તાળીઓથી વધાવતા હતા. એક રાષ્ટ્રવાદી પુરુષને શોભે ને એવું ભાષણ એણે આપ્યું. એનું પહેલું ભાષણ અને છેલ્લું ભાષણ આ આપણે વાંચવું જોઈએ, સમજવું જોઈએ. અદ્ભુત એ માણસ જે અસ્ખલિત વાણીમાં રાષ્ટ્રવાદ કોને કહેવાય, આ બધા જે નકલી રાષ્ટ્રવાદીઓ નીકળી ગયા છે ને એને કે આ 2 વાંચો. અને અત્યારે તો હવે એ લોકો એ કોટેશન લે છે. સાહેબ 1927ની અંદર સાયમન કમિશન આવ્યું અને સાયમન કમિશન એ વખતે સાયમન ગોબેક બાબા સાહેબને ગદ્દાર કે અંગ્રેજો જોડે ભળી ગયો છે ને આમ. સાહેબ બાબા સાહેબમાંથી આપણે શીખવા જેવું છે. અંગ્રેજો જોડે હતા, અંગ્રેજો જોડેથી મેક્સિમમ લાભ લેવાતા લીધા. બોમ્બે પ્રોવિઝનલ એસેમ્બલીમાં ગયા, ત્યાં ઠરાવો પસાર કર્યા, બધું કર્યું કે ના કર્યું. જેવું આઝાદીની લડત શરૂ થઈ, આઝાદ થયા, મંત્રીમંડળ બનવાની વાત આવી. નહેરુના લિસ્ટમાં તો ક્યાંય આંબેડકર હતા નહીં. નહેરુના પીએ મિસ્ટર મથાઈ હતા, એમઓ મથાઈ. અને નહેરુને એક આદત કે સ્ક્રિપ્ટ લખે ને તો એ ધારો કે લખે ને પછી કંઈક લોચા વાગે એટલે વાળીને પાછી ફેંકી દે. એક સ્ક્રિપ્ટની અંદર મંત્રીમંડળના નામોમાં ક્યાંય આંબેડકરનું નામ હતું. ગાંધીજીના આંબેડકરના ડિફરન્સીસ આજીવન રહ્યા છે. પણ ડ્યુ ટુ ગાંધીજી આજે સર્વપક્ષી મંત્રીમંડળ બન્યું, એમાં આંબેડકરનું નામ ગાંધીજી. આપણે એ બી યાદ રાખીએ. ગુજરાતનો ઋણાનુબંધની વાત કરું. બંધારણ સભાની અંદર એમને ડ્રાફ્ટિંગ કમિટીના જે લોકો એમ કહેતા હતા કે આ વેન્ટિલેટર બી બંધ છે, જોઈએ આંબેડકર કઈ રીતે આવે છે. આપણે સ્ટેટમેન્ટ ઘણી વાર વાંચી. અને એ જ સરદાર પટેલે બીજી ખેરને પત્ર લખ્યો કે ભાઈ તાત્કાલિક આંબેડકરને ચૂંટીને મોકલો, અત્યારે આંબેડકર સિવાય કોઈ જ નહીં. જ્યારે નહેરુએ તો ફ્રાન્સના કોક પેલા આયંગરને બોલાવવાની વાત કરેલી કોકને કે ભાઈ એને બોલાવી બંધારણ, તો ગાંધીજીએ ના પાડ્યું કે આંબેડકર નહીં આપણા ત્યાં જવાની ક્યાં જરૂર છે. એટલે એ વખતના મહાપુરુષોની અંદર આ વિઝન હતું સાહેબ. આપણે તો અંદર ભયો ના બોલાવે, એની ભયો ના સેજ બગડ્યું નહીં અડાક વાર્તા પૂરી. હું હેનો જવું એની જોડે? એકવાર તો કંકોત્રી આપી, હવે હું ન જઉં. અને એ માની જાય તો બાયડી ના માને. તમારે જવું જ જાઓ તમારા ભાઈ જોડે, હું તો નહીં જ જાઉં. અને પેલો બિચારો હાલત હું ખરાબ થઈ ગઈ. એક હાથ અને 13 તૂટે. સરોજિની નાયડુની હાજરીમાં આ ઘટના ઘટી છે. નહેરુ જ્યારે કહ્યું ત્યારે ગાંધીજીએ કીધું કે ભાઈ આંબેડકર છે ને બંધારણ માટે, ત્યાં જવાની ક્યાં જરૂર ફ્રાન્સ. અને રેસ્ટ ઓફ હિસ્ટ્રી પછી આપણને ખબર. બાબા સાહેબ એમણે ફક્ત આપણે વાત કરી ના, એમણે મહિલાઓની બી વાત કરી. મહિલાઓને વારસાગત મિલકતની વાત. હિન્દુ કોડ બિલ એનું જ છે ને આખું. હિન્દુ કોડ બિલ એમનું નામ. અને પછી તમે હિન્દુ કોડ બિલના ટુકડા કરીને બંધારણમાં લાયા. વારસાઈ મિલકત ફલાણો હતી કે બધું તો હિન્દુ કોડ બિલમાં હતું. તો પછી જ્યારે તમારા બનેવીએ કીધું તારે જ માની લેવું હતું ને. સોરી યાર, પણ હું અંદર વીતી હોય છે એટલે કેવું પડે. તમારે એ જ વખત ના, પણ પેલો આંબેડકરે કહ્યું છે, નહેરુએ ના થવા દીધું સાહેબ. એટલે રેઝિગ્નેશન આપવાનું મેઇન કારણ હિન્દુ કોડ બિલ હતું. અને એ જ હિન્દુ કોડ બિલ ભાઈ ટુકડે ટુકડે આપણે લાયા છીએ, એ હકીકત છે. બાબા સાહેબે લેબરો માટે કામ કર્યું, મજૂરો માટે કામ કર્યું. કામના કલાક હોય, મેડિકલની વાત હોય, એમના હેલ્થની, બધું જ બાબા સાહેબે લેબર મિનિસ્ટર હતા ત્યારે એમણે મજૂરો માટે વાત કરી, શોષિતો માટે વાત કરી, મહિલાઓ માટે વાત કરી, શેડ્યુલ કાસ્ટના હકની વાત કરી. બાબા સાહેબ બંધારણ બનાવ્યું તો એકલા શેડ્યુલ કાસ્ટ માટે કર્યું, બધાના માટે કર્યું. અને આજે એવું બંધારણ, આ દેશ આટલા વર્ષો પછી પણ એક તાતણે બંધાઈ રહ્યું હોય તો એકમાત્ર મારા બાબા સાહેબનું સંવિધાન છે. આજે એના કારણે આ દેશ અકબંધ છે, કે જેના કારણે આજે આપણે આ પરિસ્થિતિ પર પહોંચ્યા છીએ. આપણું બંધારણ લચીલું છે. આપણું બંધારણની અંદર બાબા સાહેબ ડેમોક્રેટિક વેવમાં માનતા હતા. એમણે કીધું બંધારણમાં સુધારા થઈ શકે, એમેન્ડમેન્ટ આયા જ છે, પણ એમેન્ડમેન્ટ સ્વહિત કે પાર્ટી હિત માટે ક્યારેય નહીં કરવાના. બાબા સાહેબની હાઉસમાં ભાષણ છે. મારે એ બધામાં નથી પડવું, પાછું પાર્ટી પોલિટિક્સ આવી જશે, પણ આપણે એમાં નથી પડવું. પણ
બાબા સાહેબે બંધારણની અંદર બંધારણ સુધારની પણ એક પ્રક્રિયા મૂકી છે. બાબા સાહેબ ફોરસાઇટ થિંકર હતા, આર્દ્રષ્ટા હતા. એમને ફર્સ્ટ સ્ટેપ મૂક્યો તો લાસ્ટ સ્ટેપ એમને ક્લિયર હોય કે ક્યાં જઈને અટકશે. આજે સૌથી આર્ટિકલ બાબા સાહેબે જે કહ્યું છે ડંકાની ચોટ પર આ દેશમાં થયું છે. ગાંધીજીએ એમ કહેલું કે પાકિસ્તાન તો મારી છાતી પર થશે, મારે મોત. અને એમની હયાતીમાં પાકિસ્તાન થયું. એની આર્સવાણી 1940માં થોટ્સ ઓન પાકિસ્તાન મારા બાબા સાહેબ લખીને આપી દીધેલું કે આ રીતે થશે, આટલા ભાગલા પડશે, આટલા રાજ્યો જતા રહેશે. અને સેમ એ તરફથી થયું સાહેબ, એણે એ વખતે કહ્યું. પણ આપણે બધા રાસનું છે, એક હિન્દુ મુસ્લિમ એકતામાં રાસ્તા હતા, પણ આ દેશના ભાગલા પડ્યા. એ વખતે 40માં આંબેડકરે કહેલું એ રીતે કર્યું હોત ને તો આટલી ખાના ખરાબી ના થઈ હોત. નદીઓના રાષ્ટ્રીયકરણની વાત આંબેડકરે કરી. નેશનલ બેંકનું રાષ્ટ્રીયકરણની વાત રિઝર્વ બેંક આપણા નહીં ખબર કેવો આર્સ દ્રષ્ટા હશે ને કેવો ઇકોનોમિસ્ટ હશે. એનું ભેજું આપણે ડિસેક્શન કરી ચેક કર્યું કે આનામાં છે શું સારું. આ 250 ગ્રામના ભેજામાં છે કેટલી ભાષા જાણતો હતો, કેટલું નોલેજ, ધન છે વ્યક્તિને સાહેબ. દરેક વસ્તુનું સોલ્યુશન એમને ખબર હતી કે આ થશે. એક ભાષા એક રાજ્યની બી એમણે વાત કરી અને એ પ્રમાણે જ ભાષાવાર સ્ટેટ બન્યા. પછી ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અલગ, મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું, બિહારમાંથી ઝારખંડ ને બધા અલગ પડતા ગયા. એ વખતે બાબા સાહેબે કીધું કે મોટા મોટા સ્ટેટ ના રાખો, લોકશાહી માટે ઘાતક છે. ના, આજે તમારે કરવું પડ્યું. અમે કીધું એમ તમારો કઈ ગયો તારા માન્યા હોત તો તમારે માનવું તો પડે જ છે, છૂટકો જ નથી. કારણ કે એની બ્લુ પ્રિન્ટ આપી ગયા છે આંબેડકર. એ જ વખતે જો કર્યું હોત તો આજે આ દેશની આ પરિસ્થિતિ ના હોત. આજે પ્રોબ્લેમ ઊભા થયા છે એ વખતે સોલ્યુશન આવ્યું. આંબેડકરે દરેક વિષયની અંદર પોતાના વ્યૂ મૂક્યા અને પુસ્તકો લખ્યા છે સાહેબ, એવું ઓરલી નહીં. 1200 1300 એના વોલ્યુમ, રાઇટિંગ એન્ડ સ્પીચીસના વોલ્યુમ જુઓ સાહેબ. હું વેર સુધરા, એણે આખો મૂળ શોધીને આપી દીધો. લોજિકલી કહેતી હતી ને કહેતો તો એવું નહીં, વિથ ફેક્ટ્સ, ફિગર અને માહિતી સબરના આધારભૂત માહિતી સાથે. આજે પણ એ વોલ્યુમ કેટલા એની તો એડિશન થઈ હશે, નોટ ફોર સેલ આવી જાય છે. મહારાષ્ટ્રની અંદર એક છે કે મહારાષ્ટ્રની પ્રજા કોઈ પણ પુસ્તક અલગ અલગ એંગલથી લખે છે. પૂના કરાર હોય તો પૂના કરાર વિશે લખી દીધું હોય. કોઈ બી વિષયની અંદર મહારાષ્ટ્રનું પુસ્તકો તમને ઢગલો, અને મહિના 2 મહિનામાં આઉટ ઓફ સેલ થઈ જશે. આપણા ત્યાં પુસ્તકો આવશે તો આપણે આમ ગોળ ફેરવશે, પાક્કો ફૂટું, કાચું ફૂટું, કિંમત જોશે અને પછી ધીમે રહીને મૂકીને રવાના થશે. ગુજરાતી પ્રજા ને. અને હવે આ ગૂગલ આવી ગયું, વોટ્સઅપ યુનિવર્સિટીની અંદર PhD ધારકો એટલા થઈ ગયા છે ને, પપ્પુ ધધુ, પરમ પૂજ્ય ધરમ ધુરંધર 1008, એટલા મહાન માણસો થઈ ગયા છે ને કે બાબા સાહેબનું કોટેશન બોલ્યો ને એના નામે જવા દે. એક જણ જવા દે એટલે સામે 50 જણ જવા દે, કોઈ ચેક ન કરે. ચાલે વોટ્સઅપ યુનિવર્સિટી તો માજા મૂકી બાપા, ભયંકર માજા મૂકી. અને એમાં આપણા આધારભૂત માહિતી મૂકશે ને તો કે આ તો કે જૂઠો છે, સંગી છે, ફલાણો છે, ટેકણો છે, પૂછડો છે. તમે માહિતી સાચી છે કે ખોટી એની વાત કરો. માહિતી પણ જરૂરી છે એટલી. બાબા સાહેબની જે પહેલી સંસ્થા હતી, મને કહેતા રહેજો, બાબા સાહેબની પહેલી સંસ્થા બહિષ્કૃત હિતકારિણી સભા. શું થયું? વાંધો નહીં ને ભાઈ, આ રિંગ મારજો, મને કહી દેજો. એટલે મને વાઇન્ડ અપ કરતા ભાઈ, મને ઘડિયાળું પહેરતો હું છે નહીં, મને કોઈ શોખ નથી. બાબા સાહેબની પહેલી સંસ્થા બહિષ્કૃત હિતકારિણી સભા, એની અંદર બી ગુજરાતીઓ, ચીમનલાલ સેતલવાડ, શામજી મારવાડી, અમરેલીના શામજી સામંત મારવાડી. તમારા માટે ગૌરવનો વિષય છે સૌરાષ્ટ્ર માટે. જેટલા બી જે બધા સૌરાષ્ટ્રના હતા. બાબા સાહેબની છેલ્લી સંસ્થા એ પણ ગુજરાતીઓ, પીપલ્સ એજ્યુકેશન સોસાયટી. આમ બાબા સાહેબની દરેક સંસ્થાની અંદર ગુજરાતીઓ ખભે ખભા મિલાવીને રહ્યા છે. ક્યારેય ગુજરાતીઓએ એમને ડિમોલાઇઝ નથી કર્યા કે ક્યારેય કોઈ પણ પ્રકારની ઘટના ઘટી હોય તો ગુજરાતીઓ સૌથી મોખરે. બાબા સાહેબનું નિર્માણ થયું
ત્યારે સૌથી પહેલા જે 2 જણ પહોંચ્યા ને, સૌથી પહેલા એ બંને પણ ગુજરાતી હતા, મણિબેન પટેલ અને ઉચ્છંગરાય ઢેબર. તમે ફોટો જોયો હશે, જોજો ક્યાંક મળે તો, ના મળે તો હું મોકલાવીશ તમને. સૌથી પહેલા આ 2 ગુજરાતીઓ પહોંચે. આપણે ઋણાનુબંધની વાત કરીએ છીએ ગુજરાતીઓની, એટલે કહું છું. એટલે ગુજરાતીઓ કાયમ આંબેડકરની જોડે પડખે ને પડખા મિલાવી રહ્યા છે. બાબા સાહેબ સારામાં સારા પત્રકાર હતા. બાબા સાહેબને ખબર હતી કે ભાઈ ન્યૂઝપેપર વગર શક્ય જ નથી, ચોપાનિયા વગર ચળવળ ના ચાલે. આવે છે ને બધી લેંગ્વેજ ફ્લુઅન્ટલી બોલે છે, એકદમ ફ્લુઅન્ટલી. મરાઠી, બંગાળી, હિન્દી, ગુજરાતી બધી જ ફ્લુઅન્ટલી. પેલો કહે કે મારી મધર ટંગ કઈ છે, માતૃભાષા જો તમે જાણી બતાવો તો હું તમારો ગુલામ થઈને રહીશ. બધાને ચેક કરે છે, બધા આડાવાળા પણ કશું કોઈ બોલી શકતા નથી, કાંઈ બધી લેંગ્વેજ ના આવડે. એટલે મારા જેવો કોક હશે આઈડ કે મહારાજ મને 1 દિવસ આપો, કાલ સવારે કહી દઈશ સારી લેંગ્વેજ કઈ. શિયાળાની રાતે હોઈ ગયો હશે, માદનું ઠંડુ પાણી પેલા ઘડા ભરેલા ઉપર નાખ્યું, એટલે એણે ગુજરાતીઓ જે ગાળો દીધી, આ કે આની માતૃભાષા ગુજરાતી. માણસ ગાળ અને સપના માતૃભાષામાં જ જોવે તો સહેલાઈથી આપણને ખબર પડે કે શું છે. ઊંઘમાં બી માતૃભાષામાં જ જોવે. બાબા સાહેબે માતૃભાષામાં મરાઠીમાં એમણે શરૂ કર્યું, મૂકનાયક. અને મેં તમારું ઇન્વિટેશન જોયું, હું બહુ જ સહજ ભાવે નમ્રતાપૂર્વક વંદન કરીને તમને કહું છું. આમાં આપણે લખેલું, મેં આપનું ધ્યાન પણ દોરેલું કે શિક્ષણ એ શેરની કા દૂધ હે. કહું છું ને, આપણે બધી વોટ્સઅપ. બાબા સાહેબે મૂકનાયકમાં પહેલો અંક કર્યો ને, પહેલો અંક, એમાં એક આર્ટિકલ લખ્યો. એમાં લોકમાન્ય તિલકે સ્વતંત્ર મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું લઈને જંપીશ. બાબા સાહેબે એની વિરુદ્ધમાં એક આર્ટિકલ લખ્યો કે શેની સ્વતંત્રતા, પહેલાં તમારા ઘરની સમાનતાની તો વાત કરો. અને આ તમે લોકો જે બોલો છો એ કેમ બોલો છો? કારણ કે તમે યુરોપ ગયા, યુરોપમાં અંગ્રેજી શિક્ષણ ભણ્યા અને અંગ્રેજી શિક્ષણના કારણે રિવોલ્યુશન, ક્રાંતિઓ વાંચી, અને એના કારણે તમને ખબર પડી કે દુનિયા ક્યાં છે. અને અહીંયા આવીને તમે સ્વતંત્રતાની વાત કરો. પહેલાં તમારા ભાઈના, તમારા ઘરમાં જે તમારા ભૈલા છે એમને તો અપનાવો. એટલે બાબા સાહેબે સેન્ટેન્સ લખેલું કે વાઘા છે પિલ્લે, આ લોકો વાઘણનું દૂધ, શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ એ વાઘણનું દૂધ છે જે પીસે દાળ છે. શિક્ષણ નહીં, અંગ્રેજી શિક્ષણ. અને મૂકનાયકનો ઓરિજિનલ અંક જોઈતો હશે તો હું આપને વોટ્સઅપ કરીશ, 100% કરીશ. પણ આ વોટ્સઅપ યુનિવર્સિટીની વાત થઈ એટલે મેં આ જસ્ટ ચેક કે આવડી મોટી સંસ્થા અને આટલા મોટા તમારા ફોલોવર હોય તો કેટલે ઠેકાણે વાયરલ થયું હશે. અને બધે આ જ વાક્ય ચાલે, શિક્ષા એ શેરની કા દૂધ હે, જો પીએગા વો દાડેગા. અરે પણ ક્યારે બોલ્યા, હું બોલ્યા, કેમ બોલ્યા, કોઈને ખબર નહીં. આ 2 ઠોક આપણે જવા દીધું, જવા જ દો કે રામ ભરોસે હિન્દુ હોટલ. એટલે ટાઈમ થઈ ગયો છે, ઘણું બધું બોલ્યો. મને ક્યાંક મારાથી કશું અજુગતું કે એવું કંઈ બોલાઈ ગયું હોય તો મને ક્ષમા આપજો. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા જેવા નાના માણસને પહોંચ્યો. અને સાલ મેં એટલા માટે બધી કાઢી નથી, કારણ કે મેં પહેલાં જ કીધું માર્કેટિંગનું. અત્યારે શું હોય છે, એકનું એક બુકે આવવા દે, પેલું લઈ લે, પછી મંત્રીને એનું એ બુકે આપે, પછી એનું એ બુકે આવે. મારી પ્રજા, મારા ભાઈઓ, મારી બહેને, એકની એક સાલ આવે. પેલા લોકોને સામેવાળા ફેસબુક લાઈવમાં એવું લાગે કે એક જ સાલ આવે છે, એક નથી આવતી, બધી આયા જ કરે છે. એટલા માટે મેં રહેવા દીધી, બાકી મને કોઈ એવો અફસોસ નહોતો. થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ. બહુ જલ્દી આપણે ફરીવાર મળીશું. અને પ્રબુદ્ધ જ્યોતિ આપણું સામાયિક છે, એને તમારે વિથ રિસ્પેક્ટ, કારણ કે છાપું એમને એમ નહીં ચાલતું, તમારે એને આર્થિક સભ્ય બનશો તો જ ચાલશે. એટલે એ છાપા હું અહીંયા વેચી દઉં છું, પ્રબુદ્ધ જ્યોતિના અંક. તમને યોગ્ય લાગે કે આ છાપાને આપણે પોષવું છે ને પાળવું, આપણે આંબેડકરી મુવમેન્ટ સિવાય કશું જ નહીં હોય અંદર, એ મારી ગેરંટી. તો આવા છાપાને આપણે પોખીએ અને એના સભ્ય બનીએ તો વેલ એન્ડ ગુડ. થેન્ક યુ, વેરી કાઇન્ડ ઓફ યુ. જય ભીમ, જય ભારત, વંદે માતરમ. ખૂબ ખૂબ સાધુવાદ.